નમસ્કાર મિત્રો, હું છું લાલજી મેવાડા સ્વપ્ન. મહા ન્યૂઝ લાઈવ અંતર્ગત કચ્છ અને કચ્છિયતને ઉજાગર કરતી કચ્છડો ખેલે ખલક મેં એ શ્રેણીમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, શિક્ષક એટલે એક સમુદ્ર, શિક્ષક એટલે જ્ઞાનનો પરબ, શિક્ષક એટલે અપૂર્ણને પૂર્ણ કરનારો અને શિક્ષક એટલે જીવનને ઘડનારો. શિક્ષકને ગુરુ પણ કહ્યો છે. આપણો પારંપરિક વારસો સાહિત્ય એમ કહે છે કે ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરુએ નમઃ. એટલે કે શિક્ષકનું સ્થાન બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ સમાન ગણવામાં આવ્યું છે. મિત્રો, આ વાત મેં એટલા માટે કરી કે મા ન્યૂઝ લાઈવમાં કચ્છના કહું કે ગુજરાતના કહું, ગૌરવવંતા એવા કૃપાબેન નાકર પધાર્યા છે, જેમણે ઉપરોક્ત કથન એકદમ બંધ બેસતું છે. કૃપાબેન, કચ્છડો ખેલે ખલકમાં એ શ્રેણીમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, તેમની સાથે સંગોષ્ઠી શરૂ કરીએ તે પહેલાં તેમનો આછેરો પરિચય આપી દઉં. તેમના 6 પુસ્તકો પ્રકાશિત થયા છે, કચ્છી અને ગુજરાતી સાથે મળીને. ગુજરાતના ગૌરવ લેવા જેવી વાત એ છે કે ગુજરાતના 2 લાખ શિક્ષકોમાંથી 31 જુલાઈ 2025ના ગીજુભાઈ બધેકા ગુજરાત રાજ્યનો શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ પણ તેમને પ્રાપ્ત થયો છે. કચ્છી સાહિત્ય એકાદમી દ્વારા તેમના બાળ વાર્તા સંગ્રહને 2024નો શ્રેષ્ઠ પુસ્તક પારિતોષિક પણ પ્રાપ્ત થયો છે. કચ્છી સાહિત્ય અકાદમી દ્વારા તેમના 2 પુસ્તકોને આર્થિક સહાય પણ આપવામાં આવી છે. પૂજ્ય મોરારી બાપુ દ્વારા ગુજરાત રાજ્યનું શ્રેષ્ઠ શિક્ષક ચિત્રકૂટ એવોર્ડ વર્ષ 2025માં પ્રાપ્ત થયું છે. પૂજ્ય રમેશભાઈ ઓઝા દ્વારા ગુજરાત રાજ્યનો ગુરુ ગૌરવ એવોર્ડ 2025માં પણ મળ્યો છે. પૂર્વ મુખ્યમંત્રી શ્રી આનંદીબેન પટેલ સંચાલિત અચલા એજ્યુકેશન ટ્રસ્ટ અમદાવાદ દ્વારા ગુજરાત રાજ્યનો શ્રેષ્ઠ ઇનોવેટિવ શિક્ષક એવોર્ડ પણ તેમને ફાળે ગયું છે. માતૃભાષા અભિયાન અને ગુજરાત વિદ્યાપીઠ દ્વારા ગુજરાત રાજ્યના શ્રેષ્ઠ માતૃભાષા શિક્ષકનો એવોર્ડ પણ તેમને ફાળે આવ્યો છે. અને કચ્છ શક્તિ એવોર્ડ મુંબઈ ખાતે 2022માં તેમણે પ્રાપ્ત કર્યું છે. ગુજરાત સરકાર દ્વારા શ્રેષ્ઠ શિક્ષક જિલ્લા કક્ષાનો એવોર્ડ વર્ષ 2017માં તેમને પ્રાપ્ત થયું છે. ગુજરાત પાઠ્યપુસ્તક મંડળ દ્વારા ધોરણ 3થી 5માં પ્રોજેક્ટ બુકમાં વર્ષ 2024થી લેખક તરીકે તેઓ સેવા આપી રહ્યા છે. સિસ્ટર નિવેદિતા રાજકોટ દ્વારા ગુજરાત રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ 2025માં પણ તેમને ફાળે ગયું છે. ઓલ ઇન્ડિયા રેડિયો આકાશવાણી ભુજ કેન્દ્રના કચ્છી વિભાગના એન્કર તરીકે તેઓ અત્યારે પણ સેવા આપી રહ્યા છે. કચ્છ મિત્રમાં છેલ્લા 10 વર્ષથી લેખિકા તરીકે અને હાલ જુનિયર કચ્છ મિત્રમાં તેમની બાળ વાર્તાઓ પ્રકાશિત થાય છે. તેઓ કહે છે કે તમારા આશીર્વાદથી અને શુભેચ્છા થકી સમગ્ર ભારતમાં ચિત્રલેખાના 2 લાખથી વધુ વાચકો છે. વર્ષ 2026માં ચિત્રલેખાને 75 વર્ષ પૂર્ણ થતાં સમગ્ર ગુજરાતમાંથી 30 ગૌરવવંતા ગુજરાતીઓની પસંદગી કરવામાં આવી, જેમાં કચ્છ જિલ્લા શિક્ષણ ક્ષેત્રે શિક્ષિકા તરીકે ફરજ બજાવતા કૃપાબેન નાકરની શિક્ષણ ક્ષેત્રમાં નવીનતમ કાર્ય માટે પસંદગી થઈ. મિત્રો, આ વાત ગૌરવ લેવા જેવી છે. કચ્છ અને સમગ્ર કચ્છીઓને ગૌરવ લેવા જેવી આ વાત છે. કૃપાબેન, સૌ પ્રથમ તમને અભિનંદન આપું કે ચિત્રલેખા જેવા પ્રતિષ્ઠિત મેગેઝિન દ્વારા તમારી ગુજરાતના 30 ગૌરવવંતા ગુજરાતીઓમાં તમારી પસંદગી કરવામાં આવી. તો એ કહેશો કે તમારી આ પસંદગી કઈ બાબતને ધ્યાન રાખીને કરવામાં આવી, એ જરા અમારા દર્શક મિત્રોને જણાવશો. જી સાહેબ,
કચ્છ મિત્રની સાથે સાથે આમ જેને મારો નાતો લેખનનો છેલ્લા જી. ઘણા વર્ષોથી જી. શિક્ષણમાં અને આમ કહેવાય કે ગુજરાત રાજ્યના જે પાઠ્યપુસ્તક મંડળમાં એના જે પુસ્તકો બહારે પડે છે બરાબર. એની સાથે એની પ્રોજેક્ટ બુક બહારે પડે છે. બરાબર. તો એ કાર્ય મારું છેલ્લા ઘણા સમયથી ચાલુ છે. આ સિવાય ઘણા બધા મેગઝીનોમાં મારું લખવાનું ચાલુ છે. બરાબર. અને વાહ. જ્યારે ચિત્રલેખા દ્વારા Right. મારી પસંદગી કરવામાં આવી તો બરાબર. સૌથી પહેલા તો જે શિક્ષણની અંદર મેં છેલ્લા 28 વર્ષથી કામ કર્યું છે વાહ. અને ખાસ તો કે બાળકને વર્ગખંડની અંદર બરાબર. જે વસ્તુની તકલીફ પડે છે, જી, કોઈ જી, વસ્તુ જી. કોઈ મુદ્દો કે કોઈ વિષયાંગ સમજવામાં તકલીફ પડે છે, ત્યારે એને નવીન પદ્ધતિ એ કેવી રીતે બાળક સરળતાથી શીખી શકે રાઈટ. એના માટેનું ગુજરાત સરકાર દ્વારા છેલ્લા 11 વર્ષથી કચ્છ જિલ્લાની અંદર અને સમગ્ર ગુજરાતમાં ઇનોવેશન ફેસ્ટિવલ ચાલે છે, Right. જેની અંદર પણ હું છેલ્લા 10 વર્ષથી ભાગ લઈ રહી છું. બરાબર. વાહ. બહુ એટલે સરસ. જી બેન. શિક્ષણની અંદર હા, જે હા. નવીનતમ કાર્ય મેં કરેલું છે તો બરાબર. એની અંદર બાળકોને કઈ રીતે સરળતાથી શિક્ષણ કાર્ય કરાવી શકાય, વાહ. જે અગાઉ આપ શ્રી બોલ્યા કે જી. ગીજુભાઈ બધેકા એવોર્ડ છે એ હા. પણ શિક્ષણમાં નવીનતમ કાર્ય અને એનું. આ સાથે બાળકોને અને સમાજમાં પણ જે સેવાકીય કાર્યો થઈ રહ્યા છે એ તમામ વસ્તુ એટલે કે વધારે પડતું જેને જી. કહીએ કે 90% મારું જે શિક્ષણની કામગીરી છે, જે હા. 28 વર્ષની યાત્રા છે, બરાબર. એ ચિત્રલેખાના આ મેગઝીન દ્વારા એની હમ. આખી શ્રેણીની તપાસ કરવામાં આવી અને શું શું કાર્ય કરેલી છે એની તમામ વિગતો મારી પાસેથી માંગવામાં આવી અને ત્યારબાદ એ કચ્છ જિલ્લાની અંદર શિક્ષણ વિભાગમાં ફક્ત હું એક જ છું. આ ચિત્રલેખાના 30 જે ગૌરવંતી ગુજરાતીઓ છે બરોબર. એમાં મારી જે પસંદગી છે એ શિક્ષણમાં ઇનોવેટિવ વર્ક કરવા માટે થયેલી છે. બરાબર. બરાબર. કૃપાબેન, આના માટે તમે કોઈ ફાઇલ તૈયાર કરી હતી, સબમિટ કરી હતી ફાઇલ, એવું ખરું? ના, જી નહીં. જી નહીં. ફાઇલ એ લોકોએ કોઈ મંગાવેલી ન હતી, બરાબર. પરંતુ જે તે જિલ્લાની અંદર હા. જે વ્યક્તિઓ કોઈ પણ ક્ષેત્રની અંદર નવીનતમ કાર્ય કરેલું હોય તો હા. એમના જે ચિત્રલેખાના બધા જ જિલ્લાઓની અંદર એવા આખા એનું આખું શિડ્યુલ ગોઠવેલું હોય છે બરાબર. અને એવા વ્યક્તિઓ દ્વારા જ એ માહિતી મંગાવવામાં આવે છે કે આપશ્રીએ શું શું કાર્ય કરેલ છે. હા, હા. તો એ તમામ વસ્તુ વિગત મેં ફક્ત વિગત મોકલેલી હતી, બાકી ફાઇલ કે અન્ય કોઈ માહિતી એમના દ્વારા મંગાવેલ ન હતી. પણ આખા જિલ્લાની અંદર એ શિક્ષણ સિવાયના ક્ષેત્રોમાં પણ અલગ અલગ વ્યક્તિઓને આ બાબતે માર્ગદર્શિત કરતા કે ભાઈ આ વ્યક્તિને અમે આપવા ઈચ્છીએ છીએ તો યોગ્ય છે કે નહીં. નહીં. બરાબર. એટલે ટૂંકમાં કોઈ ફાઇલ કે કોઈ કાગળ નહીં, હા. પણ આખા કચ્છ જિલ્લાની અંદર અલગ અલગ ક્ષેત્રોમાંથી એમણે મારા નામની આ પસંદગી માટે મારું રિવ્યૂ લીધેલ હતું. બરાબર. રાઈટ. રાઈટ. કૃપાબેન, ચિત્રલેખાના નોખા ટીચર અને અનોખું ટીચિંગ આ શીર્ષકને તમે કઈ રીતે જુઓ છો? હાજી સાહેબ, મેં વાત કરી કે બાળકને કોઈ પણ વસ્તુને સમજવામાં મુશ્કેલ પડે. જેમ કે બરાબર. સૌથી પહેલાં તો બાળક જ્યારે 5મા ધોરણમાં હોય છે કે એનાથી આગળ નાના ધોરણથી જ્યારે અંગ્રેજી શરૂ થાય છે હા, અને હા. આપણા ઘરમાં અંગ્રેજીનો માહોલ નથી હોતો, ત્યારે બાળકને અંગ્રેજીના નાના નાના શબ્દોમાં પણ તકલીફ પડે છે. ત્યારે વર્ગખંડની જે દિવાલો છે, હા, એ હા, તો એ દિવાલી દાખલા તરીકે દરવાજો છે તો એના ઉપર ડોર, બારી છે એના ઉપર વિન્ડો, એ નાની નાની વસ્તુઓને એ તમામ વસ્તુઓ ઉપર અંગ્રેજીમાં લગાવી ઓહો. અને જેથી કરીને બાળકને એ રોજે રોજ બોલશે એટલે એને અંગ્રેજી ઝડપથી હા, વાંચતા શીખી આવડી જાય. જશે. બરાબર. હવે એ ઉપરાંત દેશી રમતો છે. હા. દેશી રમતોની અંદર હું એ આંકડાઓ છે, અંકો છે, 1 થી 100 ની ગણતરી છે, ગણતરી છે. એ બરાબર. બધી જ વસ્તુઓ એ બાળકને રમતો દ્વારા કરાવું છું. વાહ. એટલે બાળકને એ ગણિત છે અઘરું નથી લાગતું અને ગણિત ફક્ત વર્ગખંડમાં બ્લેક બોર્ડની ઉપર જ ભણાવાય હા, એ હા, હા. એના કરતાં બાળકને મેદાનમાં લઈ જઈને એ જ રમતોને એ ગણિતમાં કન્વર્ટ કરીને કરાવી તો બાળકોને સૌથી વધારે એમાં મજા પણ હા, આવે છે. મજા પણ આવે અને જલ્દીથી શીખવાનું પણ મળે, એવું બને. સાચી જી વાત છે સાહેબ, તમારી. કૃપાબેન. મારો બાળ વાર્તા અને બાળ ગીત બંનેનું કચ્છી પુસ્તક અને એ રીતે પ્રકાશિત થયેલું છે. તો વર્ગખંડની શરૂઆત પણ હું બાળ ગીત અને બાળ વાર્તાથી કરું છું. બરાબર. એટલે બાળકોને એક હાવ ન રહે કે આજે શું ભણવાનું છે, શું કરવાનું હા, છે. શું કરવાનું? અને ખાસ જ્યારે નેશનલ લેવલે હા. આપણા એનસીઆરટી ન્યૂ દિલ્હી દ્વારા દરેક જિલ્લાઓમાંથી પપેટના આખા તાલીમ વર્કશોપ માટે પસંદગી થાય છે, ત્યારે 2025ની અંદર હા, હા. આ અમે લોકો નેશનલ લેવલે એટલે કે રાજસ્થાન ઉદયપુર ખાતે હા, હા. અમે એ તાલીમ લીધેલી. હવે ભારતના કોઈ પણ રાજ્યની અંદર હા. પપેટ શો કરવા માટે હું ઓથોરાઇઝ પર્સન છું, બરાબર. કારણ કે મારી પાસે એ ન્યૂ દિલ્હીનું આખું સર્ટિફિકેટ છે. એમ? તો વાહ. એ વર્ગખંડની અંદર પણ હું કોઈ પણ દાખલા તરીકે સમાજ વિદ્યાનો કોઈ વિષય છે તો હા. એને આખા નાટકમાં કન્વર્ટ કરું છું
અને એ પપેટથી છોકરાઓને ભણાવું છું. અચ્છા. એટલે બાળકને એક નાનકડું રમકડું એની સામે બોલી રહ્યું છે, અલગ અલગ અવાજથી હું પ્રેઝન્ટ કરું છું. બરાબર. જ્યારે રમેશભાઈ ઓઝાનો મને એવોર્ડ મળ્યો ત્યારે એક પપેટ શો રજૂ કર્યું હતું. ત્યારે ભાઈશ્રી એટલા બધા રાજી થઈ ગયા કે એમને મારી સામે જ એક ક્લેપિંગ કરીને મને કહ્યું કે તમે હજી ખૂબ આગળ વધશો. એટલે સંતોના આશીર્વાદ મળ્યા છે અને એ જ ગતિએ થોડા થોડા આગળ વધી રહ્યા છીએ. એટલે ખાસ શિક્ષણની અંદર જે નવીનતમ કાર્ય કર્યું છે એના માટે આ અનોખા ટીચિંગ અનોખો શિક્ષકનું આ મને શીર્ષક આપીને ચિત્રલેખાએ સન્માનિત કરી. બરાબર છે. એક શિક્ષક તરીકેની ફરજ નિભાવતા તમે ગૌરવવંતા ગુજરાતીઓની રોડ સુધી કઈ રીતે પહોંચ્યા? હાજી, પહેલા તો આ જે શિક્ષણની યાત્રા મેં જ્યારથી શરૂ કરી ત્યારથી મારા ફાધર પણ શિક્ષક હતા, મારા મધર પણ શિક્ષક હતા. એટલે ઘરથુથીમાં મને શિક્ષણ મળેલું અને એમ કહેતા કે તમે જ્યાં છો ત્યાં તમે બેસ્ટ આપશો અને કોઈ બીજાના બાળકને તમે તમારા બાળક કરશો તો તમારા બાળકની ધ્યાન ખુદ ઈશ્વર રાખશે. બરાબર. વાહ. આજે મારી દીકરી પણ અત્યારે ટેન્ટેસ્ટ ની આજે ડિગ્રી લઈ રહી છે. ત્યારે વર્ગખંડની અંદર મારી પાસે જે બાળક આવે છે એનામાં એક જ પ્રયત્ન કર્યું છે કે એ બાળકમાં મેં નાનકડા ઈશ્વર જોવાનો પ્રયત્ન કર્યું છે. બરાબર. અને એ બાળકની સાથે સાથે અને એને કેવું ભણવું ગમશે, એને કઈ રીતે મારી સાથે આવું સારામાં હું જ્યારે જાઉં તો બાળક એક પહેલાથી એક ગરર પડે છે કે શિક્ષકને પગે લાગીએ, પણ મારા વર્ગખંડની અંદર બાળક આવીને સીધું મને ભેટે છે. પહેલું ધોરણ, બાલવાટિકા, બીજું ધોરણ એ મારી પાસે છે. એટલે એક શિક્ષક તરીકેનો હાવ એને મારી પાસે નથી. કોઈ પણ નાનકડી વસ્તુ હોય, બાલવાટિકામાં બાળક આવે પહેલાં તો રડતું જ હોય છે, તો એને મારી આચાર્યની ખુરશી પર બેસાડીને એમ કહું, હવે તું સાહેબ રોજ આવીશ ને સ્કૂલ? તે બાળક એક આશ્ચર્ય સાથે કે બેનની ખુરશી ઉપર હું બેઠો છું અને લાડથી એને હું ભણાવવું પડશું. આત્મીયતા, એક માતા તરીકે ની હું ગરજ પૂરી કરવાનો પ્રયત્ન કરું છું. એટલે જે શિક્ષણની મારી આખી યાત્રા છે એ ફક્ત ને ફક્ત ઇનોવેટિવ. મને જ્યારે અચલા એજ્યુકેશન ફાઉન્ડેશન અમદાવાદ છે એના દ્વારા પણ મને ગુજરાતમાંથી અમે 10 જણા સિલેક્ટ થયા હતા. એનામાં મને ઇનોવેટિવ ટીચર તરીકેનું એ લોકોએ સિલેક્શન કરેલું કે મેં મારી શિક્ષણ યાત્રામાં આમ જોવા જાઉં તો મેં અત્યારે લગભગ 450 થી વધુ પ્રયોગો વર્ગખંડની અંદર કરેલા છે. અને એ તમામ પ્રયોગો શિક્ષણને સરળ બનાવવા માટે કરેલા છે. અને અત્યારે પણ જે પ્રાઇવેટ એનજીઓઝ છે, પ્રાઇવેટ સંસ્થાઓ છે અને એવી ઘણી બધી સંસ્થાઓમાંથી મને ફોન આવે છે કે જાગૃતિ માટે પણ પપેટ શો કરવાના છે. તો તમામ જગ્યાએ હું ફ્રી ઓફ સેવા આપું છું અને એનો હેતુ પણ એટલું જ છે કે વધુ ને વધુ સરળતાથી તમે તમારી વાતની રજૂઆત કેવી રીતે કરી શકો. બરાબર છે. તમે શિક્ષક તરીકેની 26 વર્ષની કારકિર્દી દરમિયાન 22 જેટલા રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના એવોર્ડ મેળવ્યા. આમ કઈ રીતે આ કઈ શક્તિ કામ કરી ગઈ, તમે શું કહો છો? જી સાહેબ, હું એમ કહીશ કે પહેલાં તો મારી શાળાના બાળકોના જે નિર્દોષ આશીર્વાદ, કારણ કે એમના ચહેરાનું જે સ્મિત છે ને એ હું મારા ચહેરા ઉપર અનુભવી રહી છું. એટલે એમને હું જેટલી આનંદ કરાવું છું, પણ શિક્ષણનો આનંદ, એને મજા આવે છે એ રીતે બાળગીત ગવડાવું, એને મજા આવે છે એ રીતે વિષય વસ્તુને વાર્તામાં કન્વર્ટ કરું, એ લોકોને જેમ મજા આવે એમ વિષય વસ્તુને પપેટ શોમાં કન્વર્ટ કરું. તો એમના ચહેરાનું જે સ્મિત છે એ કદાચ આટલા બધા એવોર્ડ સ્વરૂપે મારા ચહેરા ઉપર આવ્યું છે. એટલે પહેલું શ્રેય તો હું મારા શાળાના બાળકોને આપીશ. અને દ્વિતીય હું એમ કહીશ કે મારા પિતા જે અંતરિક્ષમાં રહીને પણ મને આશીર્વાદ આપી રહ્યા છે. કારણ કે હું જ્યારે 4થા ધોરણમાં ભણતી ત્યારે પણ એ મને કહેતા કે તું માસ્તર બન જ અને તું એવોર્ડ ગણીને રજ. અત્યારે એ જીવિત નથી, પણ એમના જે આશીર્વાદ છે ને એ મને અંતરિક્ષમાંથી મળી રહ્યા છે. અને ત્રીજું કહીશ કે મારા પતિ ધવલનો મને, કારણ કે એક પરિણીત સ્ત્રી હોય જ્યારે ઘરની જવાબદારી સાચવતી હોય તો જી આટલું બધું ના કરી શકાય, પણ મને મારા પતિનો સપોર્ટ બહુ જ સારો રહ્યો છે કે કોઈ પણ કાર્યની અંદર એ મને ક્યારે ના નથી પાડતા. શિક્ષણનું કોઈ પણ કામ હોય, ઘરનું કામ રહી જતું કે રહેવા દે, પેલા તું તારું પૂરું કર. એટલે હું આટલા તમામ લોકોને, સૌથી પહેલા મારા શાળાના બાળકોને, પછી મારા પિતાને અને ત્રીજા મારા પતિને આનું શ્રેય આપવા માંગીશ કે હું તો જ કરી શકી આ કાર્ય. મારામાં એટલી બધી શક્તિ એ તમામની સહકાર અને શુભેચ્છાથી આવી છે. બહુ નસીબદાર છો બેન. બાળકોને સમજાવવા માટે તમે જે પદ્ધતિઓ વિકસાવી છે, જેના માટે તમને IIMનો ઇનોવેટિવ એજ્યુકેશન એવોર્ડ પણ પ્રાપ્ત થયો છે,
અને આ એવોર્ડ મેળવનારા તમે એકમાત્ર કચ્છી મહિલા છો, તો આ શૈક્ષણિક પદ્ધતિ વિશે થોડી વાત અમારા શ્રોતા મિત્રોને કરશો કે? હાજી સાહેબ, ચોક્કસ. જી, જી. આઈઆઈએમ દ્વારા આની અંદર ઘણા સમયથી શિક્ષકોની પસંદગી થાય છે, અને એ ત્યાંના વર્કશોપ માટે થાય છે. તો અમે લોકો વર્કશોપમાં પણ ત્યાં ગયેલા હતા. બરાબર. અને ત્યાં જે તે જિલ્લામાંથી કેવી રીતે તમે ઇનોવેટિવ વર્ક કરો છો, એટલે કે સાધારણ એક ગુજરાતીનો પાઠ છે હા. એને બાળકને જેવી રીતે મજા આવે એમ તમે કેવી રીતે સમજાવશો. બરાબર. દાખલા તરીકે ફિયોના વાળું એક પાઠ છે, તો ફિયોના નામની નાનકડી દીકરીને પોતાના મિત્રો સાથે રમવું છે, કરવું છે, તો એ આખા પાઠને જો પુસ્તક લઈને સમજાવવા બેસીએ છીએ તો બાળકને મજા નથી આવતી. પણ એ જ આખા એકમને પપેટ શોથી, હા, એ જ એકમને વાર્તાથી એ કન્વર્ટ કરીને બાળકોને જે રીતે આનંદદાયી શિક્ષણ મેળવી શકે એવા ઇનોવેટિવ પ્રયોગો મેં તમને અગાઉ પણ વાત કરી, 450 ઉપર મેં કરેલા છે. દરેકે દરેક વસ્તુને કઈ રીતે સરળતાથી સમજાવી બાળક શકે. સમજી શકે. કારણ કે તમે જોશો, વિજ્ઞાન વસ્તુ છે એ અઘરું વિષય છે, બિલકુલ. સમાજ વિદ્યા છે એ બહુ લેન્ધી છે, ગુજરાતીનો આખો વિષય છે એને વ્યાકરણ સાથે તમારે સમજાવવાનું હોય, બિલકુલ. એ રીતે હિન્દી છે, એ રીતે અંગ્રેજી હા, છે. ગણિત આ બધું છે. એટલે એ અઘરા વિષયોને, એના એકમોને, સ્વાભાવિક દાખલા રીતે. તરીકે આપણે જોઈએ કે રિયાની મુસાફરી, તો રિયાની મુસાફરી એ પુસ્તક લઈને હું એને સમજાવું એના કરતાં એ જ મુસાફરી માટે શાળાના તમામ બાળકોને ગાડી કરીને બસ સ્ટેશને લઈ ગયા હા, 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 હા. કે આ મુસાફરી કઈ રીતે થાય છે. થઈ છે. બસ સ્ટેશનની અંદર કંડક્ટર, એ તમામ વસ્તુઓ, એ બસોને નંબર, બસોના જે નંબર લાગેલા છે, કઈ બસ ક્યાં જાય છે, જાય છે. એટલે ટૂંકમાં મહેનત પડે છે વધારે, મહેનત, નો હા, એ ડાઉટ. બહુ. દાખલા તરીકે ધોરણ 4 ની અંદર પાઠ આવે છે વાડી, તો વાડીની અંદર બાળકને લઈ જઈને શીખવ્યું કે આ વાડી છે, એ જ વાડીનો પાઠ હું પુસ્તક ખોલીને એને સમજાવું વાંચ્યું તો એ તો બાળકને એટલું ગમશે નહીં. એટલું સરસ રીતે હા. એને સ્વાભાવિક રીતે મગજમાં બેસે નહીં, એ વાત ખરી છે આપને. જી, એટલે બહુ ટૂંકમાં સરસ. મારા પક્ષે ભલે બહુ મહેનત સરસ પડે છે, પણ પ્રયત્ન મને કરો એ વસ્તુનો રાજીપો છે કે બાળક જી, ત્યાં જી. જઈને કેટલા ખીલે છે. જી, જી, જી. એટલે બસ આ એક નાની નાની એવા 450 થી વધુ પ્રયોગો છે. કદાચ એના માટે તમારે મારે એક અલગ ઇન્ટરવ્યુ ગોઠવવો પડશે, પણ આ બધા કરશો પ્રયોગો એવું કંઈ. થકી જી, જી, આ જી. બધા જે કાર્યની સિદ્ધિ છે એ આને આભારી છે. કૃપાબેન, 30 જેટલા ગૌરવવંતા ગુજરાતીઓમાં પસંદગી પામ્યા પછી તમારી જવાબદારી વધી જાય છે, ત્યારે હવે પછી તમે તમારી જાતને કઈ રીતે આગળ લઈ જશો? સાહેબ, પહેલાં તો હું એમ જ માનું છું કે જે કંઈ પણ એવોર્ડ અને સન્માન મળી રહ્યા છે એક હા. શિક્ષકને, એટલે સામેના જે વ્યક્તિ તમને કોઈ પણ મળે છે, બરાબર. એ પછી અધિકારી હોય છે, સામાન્ય હોય છે, કે એનાથી પણ સામાન્ય કક્ષાનો વ્યક્તિ કક્ષાનો હોય, હોય, બરાબર. પણ તમારી નામની આગળ જ્યારે કોઈ સ્પેશિયલ ટેગ લાગતો હોય છે, અત્યારે તમે કહ્યું એવોર્ડ, તો એ નામની આગળ જ્યારે કોઈ સ્પેશિયલ ટેગ લાગે છે, હા. તો સ્વાભાવિક જ છે કે આપણે મૂલવણી કરનાર વ્યક્તિની આખી વિચારસરણી આપણા તરફ બદલાઈ જાય છે. બરાબર. ત્યારે મને એમ થયું કે જ્યારે મારા નામની આગળ વસ્તુ આ લાગે છે, તો હવે હું જે કામ કરી રહી છું હા. એને બમણા જોશથી કરવું પડશે. વાહ, કારણ કે વાહ, વાહ. જે વર્ગખંડમાં હું 11 થી 5 નો સમય આપતી હતી, હવે એ જ સમયને મારે લંબાવવો પડશે. બરાબર. ત્યારે વર્ગખંડની અંદર બાળકોને સમજાવવા માટે એના રમકડા બનાવું છું, હા. અને એ રમકડા પણ હું શાળા સમય બાદ બનાવું છું, હા, કે જેથી અચ્છા. બાળકો એને રમતા પણ થાય અને અને રમતા રમતા શિક્ષણ પણ મેળવે. શિક્ષણ પણ, વાહ. ટીએલએમ તો વર્ગખંડની અંદર વર્ષોથી બનાવેલા છે, એ બધા જ પડ્યા છે, પણ હા. છેલ્લા 2 વર્ષથી એક એવો કોન્સેપ્ટ ગુજરાત સરકારનો પડ્યો કે રમકડા દ્વારા બાળક કેવી રીતે સારી રીતે શિક્ષણ મેળવી શકે. હા, હા, હા. તો શાળા સમય બાદ પણ હું એવા રમકડાઓ બનાવું છું હા, હા. જે શિક્ષણમાં કામ આવે છે, વાહ. અને બાળકો એને રમીને આનંદ લે છે. વાહ, વાહ. એ ઉપરાંત એવી કેટલી બધી ગેમ્સ, જેમ કે હા. 1 મિનિટની રમત છે, તો 1 મિનિટની રમત ધોરણ 5 ના વિજ્ઞાન વિષયને હા, હા. અનુરૂપ લઈને હું બાળકોને રમાડું છું. વાહ. પછી જેમ કે કોણ બનેગા કરોડપતિની જે આખી અત્યારે આપણા બચ્ચન સાહેબની સિરીઝ ચાલુ જી, છે, જી, બરાબર. તો હું એ વિષય વસ્તુઓને કોણ બનેગા કરોડપતિમાં કન્વર્ટ કરું છું, અચ્છા. અને પછી એ છોકરાઓને રમાડું છું. એટલે વાહ. બાળકોને રમવાની મજા આવે ને જે જીતે એને નાની નાની સ્ટેશનરી ભેટ આપું છું. હા, હા. અને એ સિવાય ઘણા બધા એવા દાતાઓ મળે છે કે જરૂરિયાતમંદ જે બાળકો છે, તો જી. આખા અત્યારે 2 મહિના પહેલા જ કચ્છના 2200 જેટલા બાળકોને હા. દાતાઓ મારફતે યુનિફોર્મ આપ્યા. હે? અને જ્યારે એમના ફોટા આવતા અને બાળકોનો સ્માઇલ જોઈએ ને ત્યારે એમ થાય કે ના, સાચી વાત છે, વાહ, વાહ. આ લોકોના જ ફક્ત આશીર્વાદ છે કે આ કામ હું કરી શકું છું.
બરાબર. બાકી સામાન્ય કોઈ શક્તિ નથી મારી પાસે કોઈ પણ જાતની કે હું કોઈ કામ કરી શકું. આ બાળકોની અદ્રશ્ય જે આશીર્વાદ મળે છે એ જ કદાચ આ કામ માટે મને મોટિવેટ કરે છે. અને મારી ઈચ્છા છે કે ફક્ત 58 વર્ષ સુધી હું સરકારી નોકરી કરું છું એ જ નહીં, 58 વર્ષ બાદ પણ હું જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી શાળાના બાળકો માટે અને સમાજમાં જે જરૂરિયાતમંદ લોકો છે એના માટે હું કામ કરીશ. એટલે મારી જવાબદારી આ પક્ષે હું એ જ સ્વીકારું છું કે હું જીવીશ ત્યાં સુધી મારે બમણા જોશથી કામ કરવાની મારી જવાબદારી વધી જાય છે. બરાબર છે. તમને એવી કલ્પના હતી કે અપેક્ષા હતી કે આટલા બધા એવોર્ડ મને મળશે? ના સાહેબ, બિલકુલ જ નહીં. કારણ કે મેં ફક્ત કામને જ ધ્યાનમાં રાખ્યું હતું. જ્યારે સૌથી પહેલાં આમ બધા જ પૂજ્ય મોરારી બાપુના જ્યારે આશીર્વાદ મળ્યા, ઘણા સમયથી એમની પાસે જવાની ઈચ્છા હતી અને જ્યારે મને એવોર્ડ મળ્યો અને એક ક્ષણ હતી ત્યારે મેં બાપુને કહ્યું કે બાપુ, ઘણા વર્ષનો તમારા ચરણ સ્પર્શનો, કે કથાઓ વર્ષોથી સાંભળીએ, એ ચરણ સ્પર્શનો પહેલી વખત મને મોકો મારા આ શિક્ષણના કામે અપાવ્યો. અને સૌથી વધારે આમ જેને કહે ને કે કલ્પના નથી અને એક સીધો ફોન આવ્યો કે તમને ગીજુભાઈ બધેકા એવોર્ડ માટે પસંદગી થાય છે. તો પહેલાં તો માનવામાં ન આવ્યું કે આખા ગુજરાતના 2.5 લાખ ટીચર્સમાંથી હું પસંદ થઈ શકું ખરી. એટલે મેં તરત જ એમને જેને ફોન આવે એને મેં કહ્યું કે મારી પસંદગી થઈ છે, મને ખબર કેવી રીતે પડશે? મને કે બેન તમને લેટર આવી જશે આમંત્રણનું. 2 દિવસ સુધી પણ મને વિશ્વાસ નહીં આવે, પણ જ્યારે લેટર આવ્યો ઓથોરાઇઝ પર્સનનો સહી જોઈ ત્યારે એમ થયું કે હા હવે મને મળ્યું છે. અને ત્યારે ઘરેથી પણ મારા પતિએ રમૂજ કરી એ કે ના ના તારી ભૂલ થતી હશે, કંઈ 50,000 રૂપિયા કોઈ માસ્તરોને સન્માન માટે આપે. જ્યારે સૌથી પહેલાં આ રજૂઆત કરી હતી ત્યારે, કારણ કે એવો જ્યારે લેટર આવ્યો ન હતો ત્યારે મારી રમૂજ કરી. તો મને પણ એમ થયું સાચી વાત છે કે મારા આટલા નાનકડા કામને કોઈ આટલું મોટું પ્રોત્સાહન આપે ખરું. પણ જ્યારે એ લેટર આવ્યો ત્યારે મેં એમને બતાવ્યું ત્યારે એમને પણ આશ્ચર્ય થયું કે સાચી વાત છે કે તમને શિક્ષકોના કામને વખાણવાળા લોકો આજે પણ ગુજરાતમાં છે. સાચી વાત છે. કોઈ પણ કામની કદર કરનારા અને કોઈ પણ કામનું ફળ મળે જ છે. આ પસંદગી પામ્યા પછી તમારી જવાબદારીઓમાં કંઈ ફેરફાર થયો છે ખરો? હાજી સાહેબ, ચોક્કસ થયો. કે સૌથી પહેલાં તો એ કે મને જે એવોર્ડ્સ મળે છે મારા શિક્ષણના કામના માટે મળ્યા છે. એટલે હવે મારું જે હું 5, 5:30 ઘરે પહોંચતી હતી એ સમય મારો 6:30, 7, 7:30 એ થઈ ગયો. એનું કારણ એટલું છે કે શાળામાં બીજા દિવસે મારે શું નવું કરાવવાનું છે એના માટે મારે એ સામાન લેવા ફરવું પડે. એ રીતે શાળામાં શું મારે જરૂરિયાત છે, શાળાને કેમ વિકસાવી છે એમ મારે દાતાઓને મળવા જવું પડે. એ સાથે મેં તમને વાત કરી કે હું રમકડા બનાવું છું, તો દરેક વખતે કયું નવું રમકડું છે કે કઈ જગ્યાએ કોઈ વ્યક્તિએ શું સારું કર્યું છે તો હું એને સારા સમય પછી મળવા જાઉં. તો જે સમય 5:30 વાગ્યાનો પૂર્ણ થાય છે શાળાનો, એના પછી પણ હું 2 કલાક સુધી નિયમિતપણે આ કામ કરું છું. અને એ સાથે સાથે કે આ જે કામ મારે કરવાનું છે, કારણ કે મારે રોજ કંઈક નવું આપવું છે. તો સવારના પણ મારું ઘણી વખત એવું થાય કે હું વહેલી શાળાએ પહોંચી જાઉં અને વર્ગખંડની અંદર જે બાળ ગીતો છે એની પર વર્ગની જેટલી પણ દિવાલો, આજે અમારી તમે શાળામાં આવશો તો અમારા વર્ગખંડોમાં તમને ક્યાંય પણ પેન્ટ નહીં દેખાય. તમામ બોલતી દિવાલો છે. એ ફક્ત એ સીડીઓ ઘોડા ઉપર ચડીને મેં કર્યું છે. એમાં મેં કોઈની મદદ નથી લીધી, કારણ કે મને ખબર છે કે મારા બાળકને કેવું ગમશે, શું ગમશે. અને આજે વર્ગખંડમાં પણ બાળકોને કાર્ટૂન સૌથી વધારે ગમે છે. તો શિક્ષણમાં કેવા કેવા કાર્ટૂન ઉપયોગ આવી શકે. તો છોકરાઓ હવે તો વાલીઓ પણ આવીને કહે છે કે બેન પહેલા કરતા નિશા લાગ થઈ હોય, હવે છોરા મજા આવે છે. એક દીકરી મને એટલે સુધી કીધું કે બેન આપણે રવિવારે શાળા ચાલુ રાખીએ તો. એટલે મને વિચાર આવ્યો, મેં કેમ શું થયું? મને લાગ્યું કે મારામાં કોઈ ભૂલ છે કે એને અઠવાડિયું પૂરો નથી થતો. એટલે સહેજે મારાથી પૂછાઈ ગયું, મેં કેમ બેટા તને રવિવારે શાળામાં આવું છે, ઘરે કોઈ પ્રોબ્લેમ છે? એ કે ના ના બેન મુકની સામે બહુ મજા છે. બસ એના એ શબ્દો મને એમ થયું કે ના, આ મારું જે કામ છે ને લેખેલા બાળકના શબ્દોની અન્ય ભલે ક્યાં વેલ્યુ નહીં હોય પણ મારા હૃદયને એટલા સ્પર્શી ગયા કે ના, મારા જે શાળા સમય પછીની પણ મહેનત છે ને એ આના શબ્દો ઉપરથી સાર્થક થઈ. એટલે બસ એ બાળકને રાજી કરવું મને ગમે છે અને એમના આશીર્વાદ જે રોજ મને મળે છે ને એ મારા દિવસની સફળતા છે. બહુ સરસ. કૃપાબેન, કચ્છ, એનો પરિવેશ, તમે કચ્છી, આ બધાનો તમારા કાર્ય ઉપર અથવા વ્યક્તિત્વ ઉપર કેટલો પ્રભાવ રહ્યો છે? સાહેબ, મારો જન્મ જ ભુજમાં થયો છે અને મારા લગ્ન, પરિવાર, માતા પિતા, શિક્ષણ અને અત્યારે નોકરી,
એ બધું જ કચ્છમાં છે. એટલે હું મારી જાતને ભાગ્યશાળી સમજુ છું. હું એક કચ્છી છું. માતૃભાષા કચ્છી. કારણ કે આજે અમે જ્યારે પણ રાજ્યોમાં અલગ અલગ જગ્યાએ જઈએ ત્યારે શિક્ષકો કહે કે કચ્છ એટલે તો રણ જ નહીં બેન. મેં કીધું ના, કચ્છ એટલે રણ નથી. તમે એક વખત કચ્છ આવો તો તમે ક્યાંય બીજું ગમશે નહીં. અત્યારે રિસન્ટલી જ આ જ મહિનાની વાત છે કે 400 શિક્ષકો જિલ્લા ફેરમાં ગયા. એમાંથી અમારા જિલ્લા શિક્ષક સંઘના પ્રમુખને કેટલા એવા ફોન આવે છે કે અમારા જિલ્લામાંથી પાછું કચ્છમાં આવવું છે. એટલે આમ મારા કચ્છીમાં પણ ઘણા જ બધા પુસ્તકો પ્રકાશિત થયેલા છે. મારા ઘરની ભાષા પણ કચ્છી જ છે. જન્મથી હું કચ્છી બોલું છું. કચ્છીમાં લખવું ગમે છે. અને મારી શાળામાં પણ ઘણા બધા એવા બાળકો છે કે જેને ગુજરાતી એટલું ખ્યાલ ન આવે તો હું એ ગુજરાતીને કચ્છીમાં કન્વર્ટ કરું અને કચ્છીમાંથી ધીમે ધીમે એ બાળકોને ગુજરાતીનું પાછું શિક્ષણ આપું. બરાબર. એટલે અમે હું માનું છું કે હું ગૌરવવંતી જે ગુજરાતીનું મને ટેગ મળ્યું, પણ હું આશા રાખીશ કે મને ભવિષ્યમાં ગૌરવવંતા કચ્છીનો પણ એક ટેગ મારા એ લાગે એવી મારી ઈચ્છા છે. હા, અત્યારે ઘણા બધા કચ્છમાં પણ એવા એવોર્ડ્સ ઘણા ચાલુ થયા છે, પણ મારી હંમેશા આવી ઈચ્છા રહેશે કે ભલે રાજ્યના શિક્ષકનો એવોર્ડ મને મળે પણ હું કચ્છની એક ગૌરવવંતી કચ્છી છું એવી આશા મને હંમેશા રહેશે. અને હું કચ્છ માટે તન મન ધનથી કચ્છની કોઈ પણ પ્રવૃત્તિમાં હું ભાગ લઈશ. બેન, તમે બાળકો માટે શિક્ષક તરીકે એમની સાથે કામ કરતી વખતે ભવિષ્યમાં કયા કયા સ્વપ્નો લઈ અને ચાલો છો? સાહેબ, પહેલાં તો મારી એવી ઈચ્છા છે કે હું જ્યારે પણ રિટાયર થાઉં તો આમ ઘણી વખત જોયું છે કે રિટાયરમેન્ટમાં ઘણા બધા મોટા મોટા વ્યક્તિઓ હાજર હોય છે. બરાબર. તો મારી અને એના શુભેચ્છા આપવી હોય, પ્રવચન આપવું, બધું જ એક આમ ઊંચા લેવલે થતું હોય છે. પણ મારા જીવનની મારા ભવિષ્યની ઈચ્છા છે કે હું જ્યારે રિટાયર થાઉં ને તો મારો આખો એ વિદ્યમાન મારા બાળકો સાથે હોય. અને ખાસ જ્યારે ભવિષ્યમાં પણ હું આ શિક્ષણની સાથે જ જોડાયેલી છું, કારણ કે મારો જીવ જ એની અંદર છે. હું અન્ય કોઈ પ્રવૃત્તિ સાથે જોડાઈને રાજી નહીં જ રહી શકું. બરાબર. મારો જીવ બાળકોને હું મારી આંખ જ્યારે મેં ખોલી ત્યારે મેં શિક્ષણની વચ્ચે ખોલી છે. અને અત્યારે પણ ફક્ત મારી શાળાઓ નહીં પણ ભુજ અને કચ્છની તમામ શાળાના બાળકો માટે હું જે પણ જરૂરિયાતમંદ બાળકો છે એના માટે અત્યારે લગભગ 3.5 લાખ રૂપિયા જેટલી દાતાઓથી મને વસ્તુ આવી છે અને હું પહોંચાડું છું. એટલે એમ કહેવાય કે ફક્ત હું મારી શાળાનું ધ્યાન રાખું છું એવું નથી, પણ મારા કચ્છની અંદર, મારા ભુજની અંદર કેવા કેવા બાળકોને મારી જરૂર છે ત્યાં સુધી હું પહોંચવાનો પ્રયત્ન કરું છું. પહોંચી નથી શકી, હું પ્રયત્ન ચોક્કસ કરું છું. અત્યારે લગભગ 8,000 થી વધારે વિદ્યાર્થીઓ છે કે જેને હું જરૂરિયાતમંદ એને હું પહોંચાડી શકી છું. અને IIMના ઇનશોધ પેજ ઉપર પણ મારું આ જે દીકરીઓને સેનેટરી પેડ વિતરણનો આખો પ્રોજેક્ટ છે એ IIMના ઇનશોધ પેજ ઉપર છે. અને આજે પણ મને વિદેશોથી પણ જે જરૂરિયાતમંદ દીકરીઓ છે એના માટે આ રીતે હું દરેક જગ્યાએ જઈને એને પહોંચાડું છું. કારણ કે વસ્તુ એટલો સેન્સિટિવ મુદ્દો છે કે એને કોઈ પણ જેન્ટ્સ તો મને ક્યારે કોઈ સાથ આપી જ ન શકે, એટલીસ્ટ લેડીઝો પણ આ કાર્ય માટે શરમાય છે. ત્યારે હું અત્યારે છેલ્લા 7 વર્ષથી કચ્છની તમામ દીકરીઓ માટે આ કામ કરું છું. અને ગુજરાતમાં જે પ્રિય બાળકો છે એના માટે શબ્દગંગા પુસ્તક એ મેં બનાવેલું છે. બાળક ક થી લખી અને છેલ્લું ચિત્ર ઉપરથી વાર્તા બનાવી શકે ને એ રીતનું આખા પુસ્તકની સિક્વન્સ બનાવેલી છે. અને જ્યાં જ્યાં મને ગુજરાતના શિક્ષકો મળતા આવ્યા છે અત્યારે છેલ્લા 2 વર્ષથી હું એ પુસ્તકો વિના મૂલ્યે પહોંચાડી પણ રહી છું. બરાબર. અને અમારા સચિવ ડુમરાણીયા સાહેબ તરફથી પણ મને એની શુભેચ્છા મળેલી હતી કે આટલું સરસ કામ કરો છો. અને અમારા શિક્ષણાધિકારીને આમ રમૂજમાં ઠપકો કર્યો કે આવા શિક્ષકોને ક્યાં આટલી નાની શાળામાં રાખ્યા છે, એને મોટી શાળામાં રાખો. ત્યારે મેં કીધું ના ના સર, મેં તો 25 વર્ષ ગામડામાંથી હવે પહેલી વર્ષથી હું મારી સિટીમાં આવી છું. પણ એટલું છે કે બસ એ નાનકડા કામની કદર પણ રાજ્ય કક્ષા સુધી થાય છે એવું આપણે ચોક્કસ લાગે. સાચી વાત છે તમારી. કૃપાબેન, શૈક્ષણિક કાર્ય કરતી વખતે તમને ક્યારે કોઈ સ્થિતિ પડકારજનક લાગી છે ખરી? શું કહો છો તમે? હા જી સાહેબ. સૌથી પહેલા તો એ કે આપણી પાસે જે માસ આવે છે એ માસ જે બાળકોનું સૌથી જરૂરિયાતમંદ હોય છે કે જેમાં મોટા ભાગના વાલીઓ સવારથી નોકરી, કામ ધંધે, મજૂરીએ જતા રહે છે. તમામ સરકારી શાળાની હું માનું છું કે 60% સ્થિતિ આવી હશે જ. બરાબર. અને જેને કહે ને કે ક્રીમ, આજે પ્રાઇવેટ શાળાનો જે બહારનો મોભો છે, આપણે કોઈ વિરોધ નથી કરતા, પણ એ બહારી જે દેખાવ છે એના કારણે અને બાળકો આજે કડાકડ ઇંગ્લિશ બોલતા હોય, વાલીને ન આવડતી હોય ભલે, પણ બાળકોને એવો આગ્રહ રાખે છે. ત્યારે એ શાળાની અંદર મારી શાળામાં બાળકને આવવું ગમે
હા હા તો એ રીતે મેં શાળામાં આવવાનો પ્રયત્ન કર્યો છે કે એવી શાળાને આખી ભૌતિક રીતે સજ્જ કરવાનો પ્રયત્ન, મેં વર્ગખંડોને સજ્જ કરવાનો પ્રયત્ન કર્યો છે કે એ બાળકોને શાળામાં આવવું ગમે. છે. અને બીજું કે વાલીઓને નિયમિત વાલીઓને બોલાવીએ છીએ, એમને શાળાની પરિસ્થિતિની જાણ કરીએ છીએ, માતા વાલીઓ માટે વિવિધ હરીફાઈઓ રાખીએ છીએ, બરાબર. એમને પોતાના બાળકની પરિસ્થિતિની જાણ કરી છે. અને અત્યારે પણ સરકારશ્રીની CETની પરીક્ષામાં જે બાળક પાસ થાય એને સરકાર તરફથી 5,000 રૂપિયાની સહાય મળે. એ પણ અમારી શાળાના બાળકોને અમે નિયમિત રિસેસના સમયે શાળા સમય પછી એના વાલીઓ સાથે સતત સંપર્કમાં રહીને કરે છે. અને શાળાના બાળકને એ મળ્યું પણ ખરું અને શાળાને પણ 2,000 રૂપિયા સરકારશ્રી તરફથી આખી પ્રોસેસ પૂર્ણ થતા મળશે. આ સિવાયની શાળા સિવાયની જે પરીક્ષાઓ છે એ બાળકોને અમે અપાવીએ છીએ. આ સિવાયના વિજ્ઞાન મેળા છે, કલા ઉત્સવ છે, ખેલ મહાકુંભ છે, એ તમામ વાર્તા સ્પર્ધા છે એમાં અમારા બાળકોને લઈ જઈએ છીએ. એટલે વાલીઓને એક જાગૃતિ આવે કે જેનો મોહ તમને પ્રાઇવેટ શાળાઓનો છે એનાથી વધારે ક્વોલિફાઈડ શિક્ષકો આજે સરકારી શાળાઓમાં છે. ફક્ત એટલો છે કે અમે પ્રચાર પ્રસાર નથી કરી શકતા, પણ હવે તો અમે એ પણ સાથે શીખી ગયા છીએ કે અમારી શાળાને જે નાની નાની પ્રવૃત્તિઓ છે એનો પ્રચાર પ્રસાર વાલીઓના ગ્રુપમાં કરી છે, સોશિયલ મીડિયા ઉપર કરીએ છીએ, જેથી આસપાસના વિસ્તારોને ખબર પડે કે ના આ સરકારી શાળામાં આટલું સુંદર કામ થઈ રહ્યું છે. અને આજે પ્રાઇવેટ શાળાઓમાંથી પણ છોકરાઓ સરકારી શાળા તરફ વળ્યા છે. એ આજે જિલ્લા પંચાયતમાં એ આંકડાઓ પણ અમારા શિક્ષણ શાખામાં છે. અને અમારી શાળામાં પણ અત્યારે જ મને 2 વાલીઓના ફોન આવી ગયા કે અમને અમારી શાળા જે પ્રાઇવેટ છે એમાંથી અમને તમારી શાળામાં બાળકને દાખલ કરવું છે. એટલે હું એ માનું છું કે આ ફક્ત મારી નહીં પણ સરકારી શાળાના તમામ શિક્ષકોના શિક્ષણની આ જીત છે. બરાબર છે. બેન, તમારી આ અસાધારણ પ્રગતિ પાછળ કયું પ્રેરક બળ છે એ અમારા શ્રોતા મિત્રોને જણાવશો? સાહેબ, પહેલાં તો એમ કહીશ કે તમારા જેવા બધા વડીલોના આશીર્વાદ છે. તમે છો, કૃષ્ણકાંત સાહેબ છે, જાડેજા સાહેબ છે, એવા બધા ઘણા બધા મારા શુભેચ્છકો છે કે જેમના આશીર્વાદ મને મળતા રહ્યા છે. આ સિવાય મારા શિક્ષણની યાત્રામાં, મારી સાહિત્યની યાત્રામાં ડૉક્ટર રમેશ ભટ્ટ રશ્મિ સાહેબ છે જેમણે મને ખૂબ મદદ કરી છે. આ સિવાય આપણા શિશુ વિહાર છે. આ ઉપરાંત કેટલા બધા વ્યક્તિઓ છે જેમણે મને નામ પણ ક્યાંય પણ એમનું આપવાની ના પાડી છે કે જેમણે મારા શિક્ષણની આ કારકિર્દીમાં મને મદદ કરવા માટે એટલીસ્ટ એટલે સુધી કહ્યું કે તમારા ગૂગલ પે મોકલો, અમે તમને જેટલા જોઈએ એટલા આપીએ છીએ, પણ શાળાને સમૃદ્ધ કરો. એટલે એવા કેટલા અસંખ્ય દાતાઓ છે જેને કદાચ હું લિસ્ટ બોલું તો ખૂબ લાંબુ થઈ જશે, પણ અર્જનભાઈ કાનગર છે, એવા ઘણા બધા વ્યક્તિઓ છે કે જેમના થકી મને શિક્ષણમાં સતત કામ કરતા રહેવાની પ્રેરણા મળી છે. અને મારા માતા આજે ક્લાસ 2ના હોદ્દાથી રિટાયર થયા છે, અત્યારે પૂના મુકામે છે, પણ આજની તારીખમાં પણ એ મારી નાની નાની વાતને પણ મને તરત ફોન આવે. અત્યારે પણ આજે લાઈવ કાર્યક્રમ છે એ પણ ત્યાં એ સાદો ફોન વાપરે છે, પણ ભાઈને તરત જ કીધું કે બેનનો કાર્યક્રમ શરૂ થાય એટલે મને આ તો લગાવી આપજે. એટલે આજે પણ મારે માતા એટલે મારાથી દૂર છે, છતાં એમના આશીર્વાદ નાની નાની વસ્તુઓ માટે મને એની પ્રેરણા મળતી રહે છે. આ સિવાય હું એમ કહીશ કે મારા રાજગોર સમાજની આખી સમાજની કારોબારી છે, તમામ પ્રમુખો છે જે એન કેન પ્રકારના મારા નાના નાના કાર્યક્રમમાં મારી સાથે રહે છે. મારા અખિલ કચ્છ રાજગોર મહિલા મંડળના 85 જેટલા બહેનો છે જે પણ મને સતત મારી સાથે રહી એમના બ્લેસિસ, એમની શુભેચ્છાઓ, એમના સૂચનો મને આપતા રહે છે કે જેના કારણે આ મારી ગતિ આગળ વધી રહી છે. એટલે હું એમ કહીશ કે મારો આ પ્રગતિનો શ્રેય કે મારા આ જે આમ અસાધારણ આપ કહી રહ્યા છો, હું એમ માનું છું કે હું બહુ સાધારણ વ્યક્તિ છું. હજી મને મંજિલ ઘણી લાંબી કાપવાની છે, પણ આ તમારા બધાની શુભેચ્છાઓ થકી હું આ કામ કરી શકી છું અને હજી પણ કરતી રહીશ. બેન, તમે તમારી આત્મશ્રદ્ધા વધારવા માટે શું કરો છો? સાહેબ, પહેલાં તો હું એટલું કહીશ કે અંદરની શક્તિને જાગૃત કરવા માટે વર્ષોથી એમ કહેવામાં આવે છે કે ભક્તિ છે એ સૌથી શ્રેષ્ઠ માધ્યમ છે. એટલે નિયમિત હું જે સંપ્રદાયને બિલોંગ કરું છું તો ત્યાં સવારે ઉઠો એટલે સતત તમારે પહેલાં 365 દિવસ અમે એ પૂજા કરીએ છીએ. અને એના દ્વારા ઈશ્વરને રોજ એક પ્રાર્થના કરો કે આપણા શાસ્ત્રમાં કહેવાયું છે કે કૃષ્ણાર્પણમ કરવાનું, નહીંતર તમારો જે પુણ્ય છે એના પર તમને ભાર ચડતો જાય અને તમને અભિમાન આવી જાય કે મેં કંઈક કર્યું, પણ આમ તો આપણે ફક્ત નિમિત્ત છે, ઈશ્વર કરી રહ્યા છે. અને મેં જે કંઈ પણ કાર્ય કર્યું છે એના માટે ફક્ત હું નિમિત્ત બની છું. જેમ કે અત્યારે હું એ ગૌરવ ન લઈ શકું કે હું કચ્છમાં આટલા બધા બાળકો સુધી પહોંચી શકી છું, પણ એ તમામ દાતાઓને આભારી છે અને ઈશ્વરે મને ફક્ત નિમિત્ત કરી છે. એટલે સૌથી પહેલાં તો હું મારું સત્સંગ અને ભક્તિને એ કહીશ. અને બીજું કે એ જે શ્રદ્ધા છે
કે મારે કંઈક કરવું છે અને હું નિસ્વાર્થ ભાવે બાળકને જ લક્ષ્યમાં રાખું છું. બરાબર. ઘણા વખત એવું બને કે આપણી મર્યાદા આવી છે, આપણે આપણી શાળા પૂરતું કરી શકીએ, બરાબર, પણ ભગવાનની એમ કહેવાય કે મારા ઉપર એટલી કૃપા છે કે હું મારી શાળા નહીં પરંતુ ભુજ અને કચ્છના 10 તાલુકાઓના શાળાના બાળકો માટે હું કરી શકી છું. એટલે આ શક્તિ મને એમ માનું કે હું ઈશ્વર મારી અંદર રહેલા છે અને નિસ્વાર્થ ભાવે આ કદાચ મને અને મારા એક સખી છે જે નેચરોપેથી છે, મુંબઈ રહે છે, એમના પાસેથી મને એક પ્રેરણા હંમેશા મળે છે કે નિસ્વાર્થ ભાવે કરેલું કર્મ ક્યારે પણ એરે જશે નહીં, કોઈ પણ પરિસ્થિતિ આવી જાય ક્યારે ખોટું નહીં કરજે. તો આ બધી શક્તિઓ કદાચ એમ કહું કે મને આ મળતી રહે છે. અને મારા ઈષ્ટદેવ હનુમાનજી મહારાજ જે હંમેશા મારી સાથે રહે છે, મારા ખભા ઉપર સદાય એમનો વાસ છે એવું હું અનુભવી શકું છું. અને હું કોઈ પણ મુશ્કેલ પરિસ્થિતિને માંથી હું નીકળી ગઈ. જીવનની ઘણી બધી પરિસ્થિતિ આવી છે કે જેમાંથી હું નીકળી ગઈ છું. અને નબળામાં નબળા બાળકને હું વાંચન લેખન કરાવી અને એને આનંદ થાય, એના વાલીઓ રાજી થાય ત્યાં સુધીની કક્ષા સુધી પહોંચાડી શકી છું. ભલે બહુ નથી કરી શકી પણ બાળક માટે જે અપેક્ષિત છે એટલું કરવાનો પ્રયત્ન ચાલુ જ રાખ્યું છે ને હજી પણ કરતી રહીશ. બેન, એક બાળકની જ્યારે વાત થાય ત્યારે મને એ પ્રશ્ન થાય છે કે બાળકની પ્રગતિ માટે ઉપદેશ અસરકારક છે કે ઉદાહરણ? એના વિશે આપ શું કહો છો? જી સાહેબ, આમાં હવે એવું છે ને કે આજનો જે AI નો જમાનો છે એમાં ઉપદેશ તો હવે મોટેરાઓ નથી સાંભળતા. તો બાળક તો એવું છે કે એને જેટલો લાઈવ ડેમો તમે આપશો એટલું ઝડપથી શીખી જશે. હું એને વિજ્ઞાનનો કોઈ પ્રયોગ બતાવું એના કરતાં હું વિજ્ઞાનની વસ્તુ એની સમક્ષ મૂકી દઉં ને એ કરે છે તો એ જે એને બતાવવામાં આવે છે ઉપદેશ કરતાં એની સામે રજૂ થયેલી વસ્તુને એ ઝડપથી સ્વીકારે છે. આપણું પણ ગમે એટલું મોટું 10-12 ધોરણનો વિદ્યાર્થી હોય એને પણ ઉપદેશ કરતાં એને લાઈવ ડેમો આપો કે આ જો અત્યારે આ જગ્યાએ આવું થયેલું છે તો એને ઝડપથી સ્વીકારશે. અને આપણે મોટેરાઓ પણ છીએ કે કોઈ વાત કરી જાય એના કરતાં એમ કહે કે આપણા શાસ્ત્રમાં ફલાણા આમ થયેલું છે એટલે તરત આપણને યાદ આવશે તો આપણે એને અનુસરશું. એટલે ઉપદેશ કરતાં પણ જે લાઈવ વસ્તુ હોય છે એને લોકો વધારે સ્વીકારે છે, પછી બાળક હોય, યંગસ્ટર્સ હોય કે મોટેરાઓ હોય. બરાબર છે. કૃપાબેન, તમને કદી નિરાશાએ પજવ્યા છે ખરા? શું કહો છો? હાજી સાહેબ, જ્યારે બાળક માટે અસંખ્ય વખત મહેનત કર્યા પછી પણ એને હું મુદ્દો ક્લિયર ન કરાવી શકું ત્યારે મને સતત એમ થાય કે હજી હું ક્યાં ખૂટે છે મારામાં. હું ત્યારે બાળકનો વાંક નથી કાઢતી કે ઘણી વખત એવું થાય મારા જીવનમાં, ઘણી વખત એવા દાખલા બન્યા છે કે મારી ભૂલ ન હોવા છતાં પણ મને હેરાનગતિ કરવામાં આવી ત્યારે એમ થાય કે મારે મૂકી દેવું જોઈએ. પછી એમ વિચાર આવે કે જો હું મૂકી દઈશ તો આ જે દિશા મેં પકડી છે તો એ દિશા તો મારી અધ વચ્ચે અટકી જશે. ત્યારે ફરી વખત એ નિરાશાને ખંખેરીને પણ હું ઊભી થઈ છું કે વાંધો નહીં, આજે નહીં તો કાલે મને પછી તો સફળતા મળશે. ઇબ્રાહિમ લિંકનને જ્યારે 19 વખત એને ઇલેક્શન હાર્યા અને પછી એ જીત્યા ત્યારે હું મારા મગજમાં એ ધ્યાન રાખું છું કે એ તો રાષ્ટ્રપતિ બનવા માટે 19 વખત મહેનત કરી છે તો મારે તો આ નાનકડું કામ કરવું છે. તો બસ એને હું ધ્યાન મારી નજર સામે રાખું છું અને એક વાર નહીં, 2 વાર નહીં, 10 વાર મારે મહેનત કરવી છે તો હું કરું છું અને હું સફળ થઈ જ છું. અને હું મુક્તિ તો નથી જ જ્યાં સુધી હું સફળ ન થાઉં. બરાબર છે. આ તો એક થઈ પુરુષાર્થની વાત, પણ તમે ભાગ્યો ઉપર ભરોસો રાખો છો ખરા? હાજી સાહેબ, ફક્ત એકલું પરિશ્રમે કામ નથી આવતું. તમને બ્લેસીસ પણ જોઈએ છે, તમને તમારું ભાગ્ય પણ સાથ આપવું એ ખૂબ જરૂરી છે. પણ એ છે કે ભાગ્યના ભરોસે ક્યારે બેસી પણ ન રહેવું જોઈએ. હું બેઠી પણ નથી, મહેનત મેં કરી છે. મેં તમને કહ્યું ને કે અસંખ્ય વખત મને નિષ્ફળતા મળી છતાં મેં ધ્યેય નક્કી રાખ્યું તો કે હું એને પ્રાપ્ત કરીને તો રહીશ જ. પછી બાળકનું ક્ષેત્ર હોય કે મારી પ્રગતિનું ક્ષેત્ર હોય કે ઘણી વખત એવું બન્યું છે કે 1 વાર 2 વાર 3 વાર મહેનત કર્યા છતાં પણ હું રિજેક્ટ થઈ છું. મારી સાથેની એક મારી સખી તેણે એકવાર પ્રયત્ન કરી મૂકી દીધો, હવે હું મૂકીશ જ નહીં, મારે કરવું જ નથી કે લાગવગ છે, આમ છે, તેમ છે. મેં કીધું ત્યારે હું એ દાખલો એને આપું કે ઇબ્રાહિમ લિંકને કેટલી વાર મહેનત કરી અમેરિકાના રાષ્ટ્રપતિ બનવા માટે. તો આપણે તો આટલો મોટો હોદ્દો મેળવવો નથી ને, આપણે તો 2 વાર પ્રયત્ન કર્યું, આપણે 19 વખત કરવામાં કાંઈ વાંધો નથી. એટલે ગમે એટલી વખત મને નિરાશા થઈ હોય પણ હું મારા પ્રયત્નને મૂકતી નથી. બેનશ્રી, પ્રતિભાશાળી વ્યક્તિ કોને કહેવાય એ જરા અમારા શ્રોતા મિત્રોને જણાવો. જી સાહેબ, ચોક્કસ. પ્રતિભા એને કહી શકાય કે તમારામાંથી કોઈકને પ્રેરણા મળે કે આને કર્યું તો હું કંઈક આમાંથી શીખીને આગળ કરું.
અને તમારા પાસેથી કોઈક વ્યક્તિને પ્રેરણા મળે હા અને તમારામાંથી કોઈ વ્યક્તિ શીખીને પોતાના જીવનમાં કંઈક અપ્લાય કરી શકે, બરાબર. તો બસ એ સૌથી મોટી પ્રતિભા છે. અને જે કોઈએ નથી કર્યું હા હા અને એ તમે કરો છો, હા, જે હા. અશક્ય કાર્ય એવું છે. છે બરાબર. એ તમે કરીને બતાવ્યું છે, એ એક પ્રતિભાવાન વ્યક્તિ કરી શકે છે. જેમ મેં તમને વાત કરી કે હા. શિક્ષણની આ કારકિર્દી છે, વહીવટની આ કારકિર્દી છે, એ બધામાં અસંખ્ય અવરોધો આવ્યા છતાં પણ આને સિદ્ધ કર્યું છે. અને ઘણા જ બધા શિક્ષકોએ મારી શાળાની આ કારકિર્દી, મારા શાળાના જે ઇનોવેશન છે એમાંથી પ્રેરણા લઈને પોતાની શાળામાં અમલમાં કર્યા પણ છે. મિત્રો, ગૌરવ લઈ શકાય એવા કૃપાબેન પાસે આપણે ઘણી બધી વાતો કરી. તેમણે પ્રશ્નોના ઘણા સારા જવાબ ઉત્તર આપ્યા. તેમની આ સંગોષ્ઠી દરેકને જીવનમાં ઉતારવા જેવી પ્રેરણારૂપ રહી. કૃપાબેનની બીજી એક ઓળખ આપું તો એ જીવરામ અજરામર ગોર, કે જેણે કચ્છી લોક સાહિત્યની વાર્તાઓ પ્રથમવાર પુસ્તક રૂપે બહાર પાડી હતી, આજથી લગભગ 200-150 વર્ષ પહેલાં. હાજી એમના પૌત્રવધુ છે, ખરું ને? જી જી એમના પૌત્રવધુ છે. એ બાબત પણ આપણે ગૌરવ લેવા જેવી છે. હવે પછીના એપિસોડમાં એવા જ એક વ્યક્તિની સાથે મુલાકાત કરીશું. ત્યાં સુધી મને અને કૃપાબેનને રજા આપશો. આભાર કૃપાબેન, ધન્યવાદ. વંદે માતરમ.